નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। હોસ્પિટલમાં સ્ટાફ અને ડોક્ટર આંખો મીચીને સારવાર કરી રહ્યા છે। વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં સ્ટાફ નર્સની ઘોર બેદરકારી સામે આવી। અન્ય દર્દી માટે મંગાવાયેલું લોહી ટીબીના દર્દીને ચડાવી દેવામાં આવ્યું। લોહી ચડાવતા પહેલા સ્ટાફે દર્દીની ફાઇલ ચેક કરવાની પણ તસદી ન લીધી। લોહી ચડાવી દેતા ટીબીના દર્દીની તબિયત લથડી। દર્દીને તાત્કાલિક આઈસીયુમાં દાખલ કરવા પડ્યા। આટલી મોટી ભૂલ કરી હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી રહી ને તેને લઈને હવે ગંભીર સવાલો છે તે ઉદ્ભવી રહ્યા છે। દર્દીઓ પાછળ આટલી મોટી ગંભીર બેદરકારી છે ત્યાં હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે। અનેક વખત વિવાદોમાં આવી ચૂકેલી વડોદરાની આ ગોત્રી હોસ્પિટલ ફરી તેની બેદરકારી સામે આવી। સંવાદદાતા માનુ ચાવડા વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। માનુ, વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં સ્ટાફ નર્સની આટલી ઘોર બેદરકારી સામે આવી રહી છે કે ક્યાંક લોકોના જીવની જાણે કે પરવા જ ના હોય તે રીતે આ લોકો બેદરકારી દાખવી રહ્યા છે। કોઈ કાર્યવાહી અત્યાર સુધી થઈ છે કે કેમ? માનુ, નેહા, હજુ સુધી કાર્યવાહી નથી થઈ, પરંતુ વડોદરાની ગોત્રી જીએમઆરઈ હોસ્પિટલ છે ત્યાંની આ ઘટના છે। ભેટાસી ગામથી નેહાબેન રાજ એ સારવાર માટે આવેલા અને ગુરુવારની આ ઘટના છે। એમને ટીબીની અસર હતી, લોહી ઓછું હતું તો લોહી ચડાવવાનું હતું, પરંતુ જે રીતે એમના પરિવારજનો લોહીની વ્યવસ્થા કરવા ગયા ત્યારે અહીંયા નર્સે અન્ય દર્દીનું જે બ્લડ છે એ નેહાબેનને ચડાવી દીધું। નેહાબેનના હસબન્ડ આપણી સાથે છે, એમની સાથે વાત કરું। મોટરાજી, શું કહો છો? શું ઘટના બની? કેવી રીતે લોહી ચડાવી દીધું? એમાં અમારા બાજુવાળા પેશન્ટ છે, એમનું લોહી આવી ગયું હતું અને અમારું લોહી લેવા ગયા હતા મારા મમ્મા લોકો। તો એમાં એ લોહી લઈને આવ્યા નતા અને એમનું લોહી મારી વાઈફને ચડાવી દીધું। કોઈ પૂછ્યું નહીં, કંઈ નહીં, તમારી જોડે કોઈ છે કે એવું કંઈ? તો બોટલ ચડાવી દીધું। પછી મારા મામા છે એ અંદર પહોંચ્યા તો પછી એમને કીધું કે અમારું લોહી હજુ તો આવ્યું તો છે નહીં, તો તમે લોહી ચડાવ્યું કઈ રીતે? તો પછી એમાં સિસ્ટર આવ્યા ને સિસ્ટરે બોટલ બંધ કરીને કાઢી લીધો। પછી એથી તકલીફ વધી ગઈ એમને। શું તકલીફ થઈ હતી? અત્યારે આઈસીયુમાં દાખલ કરવા પડે? એમાં શરીર આખું ધરુતું તો એકદમ ઠંડુ શરીર પડી ગયું અને બીપી લો હાઈ એકદમ લો થઈ ગયું હતું। શું કહો છો? નર્સની આવી બેદરકારી તો જીવ જોખમમાં મૂકી દીધો। હા, એ મેડમની ભૂલ છે। હજુ કઈ કાર્યવાહી કઈ અમને કઈ જણાવ્યું નહીં। તમે કોઈને ફરિયાદ કરી અથવા તો શું કાર્યવાહી કરી રહ્યા છે આ લોકો? કઈ નહીં, ના, હજુ કોઈ કાર્યવાહી નથી? ના। અત્યારે નેહાબેનની તબિયત શું છે આઈસીયુમાં? અત્યારે તો થોડું સારું છે। તબિયત સારી છે, પરંતુ જે રીતે નર્સે અન્ય દર્દીનું લોહી છે એ આમને ચડાવી દીધું ને એના કારણે એમની તબિયત બગડી હતી। અત્યારે આઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે। તબિયત સારી છે, પરંતુ ગંભીર બેદરકારી એટલે કે જીવલેણ બેદરકારી કહી શકાય એવી ઘટના છે। હાલ તો તપાસ કમિટીની રચના કરવામાં આવી છે, પરંતુ જે બ્લડ ચડાવવા ભૂલ કરનાર નર્સ છે એમના વિરુદ્ધમાં હજુ કાર્યવાહી નથી થઈ। આટલું મોટું તંત્ર છે ને એમાં ગંભીર બેદરકારી અત્યારે ધ્યાનમાં આવી છે। હાલ તો જીએમઆરઈ ગોત્રી મેડિકલ કોલેજમાં તપાસના આદેશ આપવામાં આવે છે અને તપાસ ચાલી રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે। જી નેહા, બિલકુલ માનુ વિગતો સાથે જોડાયા।